તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જે લોકો ધોરણ 9 માં પૃષ્ઠફળ અને ઘનફળના ચેપ્ટરથી હેરાન થઈ રહ્યા છે એમના માટે એકદમ સરળ સમજૂતી સાથે સ્વાધ્યાય 11.4 નો દાખલા નંબર 2 અહીંયા આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. તો આપણને કહેવામાં આવ્યું છે કે આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત પાણીનું કદ શોધો. અહીંયા કદ શોધવાનું કીધું છે એટલે આપણે ઘનફળ શોધીશું. આપણને અહીંયા વ્યાસ આપવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતા અડધી હોય છે, એટલે કે 28 ને આપણે 2 વડે ભાગી નાખીએ તો ત્રિજ્યા અહીંયા આપણને 14 સેન્ટીમીટર મળે છે. ચાલો આપણે ગોળાનું ઘનફળ શોધીશું. મિત્રો, ગોળાનું ઘનફળનું સૂત્ર ભૂલશો નહીં. ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ r નો ઘન. હવે આપણે અહીંયા ફક્ત કિંમતો મૂકવાની છે. તો અહીંયા 4/3 22 ભાગ્યા 7 r નો ઘન એટલે r 3 વખત 14 ગુણ્યા 14 ગુણ્યા 14. ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીશું. 7 દુ 14. આપણી પાસે હવે ગુણાકાર કરવા માટે છે. 22 ચોક 88. 88 ગુણ્યા 2 કરીએ એટલે 176 થાય, અને અહીંયા 14 ગુણ્યા 14 એટલે 14 નો વર્ગ 196. તો આપણે અહીંયા કરીશું 196 ગુણ્યા 176. ચાલો ગુણાકાર કરીએ. પહેલા 2 0 મૂકીશું. 1 વડે ગુણાકાર કરીએ 1 6 6, 1 9 9, 1 1. હવે 7 વડે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 1 0 મૂકીશું. 7 6 42 વધી 4, 7 9 63, 63 ને 4 67 નો સાતડો વધી પડી 6, 7 1 7, 7 ને 6 13. 6 વડે ગુણાકાર કરીશું. 6 6 36 વધી પડી 3, 6 9 54, 54 ને 3 57 વધી 5, 6 1 6, 6 ને 5 11. આપણને અહીંયા જવાબ મળે છે 6 9 7 ને 7 14 વધી 1, 9 ને 1 10 ને 3 13 ને 1 14 વધી 1 3. એટલે આપણને અહીંયા જવાબ મળશે 34,496 ભાગ્યા 3. હજુ આને 3 વડે ભાગવાની જરૂર ઊભી થઈ છે. ચાલો એકવાર ભાગાકાર કરીએ. 34,496 3 વડે ભાગીએ. 3 1 3, 0 ઉપરથી 4 ઉતારો. ફરી એકવાર 3 1 3, 1 વધે ઉપરથી 4 ઉતારો. 3 ચોક 12, 2 વધશે ઉપરથી 9 ઉતારો. 3 9 27, ફરી 2 વધશે 6 ઉતારો. 3 1 24, 2 વધે. હવે આને આપણે મિશ્ર સ્વરૂપે જ જવાબ લખીશું. આપણો જવાબ આવે છે 11,498.2/3 સેન્ટીમીટરનો ઘન. તો ખૂબ જ સરળ દાખલો મિત્રો. ફક્ત ગુણાકાર ભાગાકારમાં અગાઉ કહ્યું એ પ્રમાણે પણ ગુણાકાર ભાગાકારમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તો દાખલા નંબર 2 નો બીજો દાખલો, જ્યાં આપણને વ્યાસ આપેલો છે 0.21 એટલે ત્રિજ્યા જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે 0.21 ભાગ્યા 2 કરી દઈએ આપણને ત્રિજ્યા મળી જશે. અહીંયાથી જો દશાંશ ચિહ્ન હટાવી દો તો 21/200 આપણને મળી જશે. ચાલો શોધીએ આપણે ગોળાનું ઘનફળ. સૂત્ર છે 4/3 પાઈ r નો ઘન. સૂત્રો યાદ અચૂક રાખજો મિત્રો. અહીંયા લખીશું 4/3 22 ભાગ્યા 7 21/200, 21/200 અને 21/200. ચલો ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ. 7 તરી 21, 3 સિત્તા 21. 2 વડે ભાગ ચલાવો. 2 દુ અહીંયા આવી ગયા 100. ફરી 2 વડે ભાગ ચલાવો તો અહીંયા પણ 100. 2 વડે ભાગ ચલાવો. 11 દુ 22, 100 દુ 200. હવે આપણી પાસે ગુણાકાર કરવા માટે 7 તરી 21 ગુણ્યા 21 એટલે 21 અને 21 એટલે 21 નો વર્ગ થાય છે 441. અગાઉના ધોરણમાં વર્ગ અને વર્ગમૂળ આપણે ભણી ગયા ગુણ્યા 11 કરીશું. ચાલો ગુણાકાર કરીએ. 0 1 1 1, 1 ચોક 4, 1 ચોક 4, ફરી 1 વડે એટલે એની એ જ સંખ્યા આવશે 1 ચોક 4, 1 ચોક 4, 1 5 8
4 આપણને અહીંયા જવાબ મળે છે 4851 છેદમાં 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે અહીંયા થઈ જશે એકની પાછળ 6 મીંડા એટલે કે 10 લાખ. હવે નીચે 0 છે, 10 લાખ છે એટલે આપણે એને દશાંશ સ્વરૂપમાં ફેરવીશું. પોઈન્ટ પછી મને જોઈએ છે 6 આંકડા, જ્યારે ઉપર 4 જ અંકો છે. તો 1 2 3 4 બે અંક હજુ ખૂટે છે તો હું 2 0 મૂકી દઈશ, આગળ દશાંશ ચિહ્ન 0 મીટર ઘન. તો આ રીતે આપણને દાખલા નંબર 2 જે પાણીનું કદ જેટલું ગોળાનું ઘનફળ હોય એટલું જ પાણીનું કદ મળશે. તો બંને દાખલા જોઈ શકો છો, ખૂબ જ સરળ દાખલા છે મિત્રો. ફરી એકવાર કહું છું કે સૂત્રો ભૂલશો નહીં, ગુણાકાર ભાગાકારમાં ધ્યાન રાખો. ચેપ્ટર બહુ જ ઈઝી છે. તો હવે આપણે આગળ વધીએ છીએ સ્વાધ્યાય 11.4 ના દાખલા નંબર 3